હેલો ફ્રેન્ડ્સ, આજે શનિવાર હતો. શનિવાર એટલે બેગલેસ દિવસ અને શાળામાં બાળકોને આજે શું પ્રવૃત્તિ કરાવવાની હતી તે અમે આગલે દિવસે વિચારી રહ્યા હતા. પણ શ્રાવણનો છેલ્લો સોમવાર હતો, તેથી બાળકોને કહ્યું ચાલો આપણે સવારે મંદિર જઈ આવીએ. બધા બાળકો ખૂબ જ ઉત્સાહથી રેડી થઈ ગયા. તો અમે નજીકના રોકડિયા હનુમાનજીના મંદિરે બાળકોને લઈ ગયા. બાળકોએ ત્યાં સરસ રીતે દર્શન કર્યા બાદ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. ત્યારબાદ બાળકોએ પોતાની રીતે સરસ મજાના ભજન ગવડાવ્યા અને થોડીવાર ત્યાં અમે બેઠા પછી અમે ત્યાં પ્રસાદી લીધી અને પ્રસાદી લઈ પછી અમે શાળામાં રિટર્ન થયા. આ રીતે બાળકોને આજે અમે ખૂબ જ સરસ રીતે દર્શન કરાવ્યા. બાળકો ખૂબ ખુશ હતા અને બહારનું વાતાવરણ અને સવારની સરસ મજાની તાજગી ભરેલી હવા પણ એમને મળી અને બાળકો પોતપોતાની રીતે સરસ રીતે લાઈનમાં પાછા સ્કૂલ જવા માટે રેડી થઈ ગયા. સ્કૂલમાં ગયા પછી બાળકોને બ્રેક હતી. બ્રેક પડ્યા બાદ બાળકોને સ્ટોરી ટાઈમ હતો. આજે બાળકો બધા જ પોતપોતાની રીતે એક વાર્તા તૈયાર કરીને લાવ્યા હતા. બાળકોએ સુંદર રીતે વાર્તા પણ રજૂ કરી. આ રીતે અમે બેગલેસ દિવસને ખૂબ જ આનંદમય શનિવાર બનાવ્યો અને બાળકોએ ખૂબ જ મજાથી આજનો દિવસ પસાર કર્યો અને ખુશખુશાલીથી બાળકો ઘરે ગયા. બાળકોએ મંદિરમાં ભજન ગાયું હતું. બજરંગી હનુમાન બજરંગી, બજરંગી હનુમાન બજરંગી. આ રીતે રામની ધૂન પણ ગવડાવી. આ રીતે બાળકો શાંતિથી સરસ રીતે મંદિરમાં બેઠા હતા.